રિલાયન્સ ખાતે આજે એક મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ ડ્રીલ દરમિયાન જીજી હોસ્પિટલના ઓપીડી વિભાગમાં ઇમરજન્સી પરિસ્થિતિનું પ્રેક્ટિકલ સિમ્યુલેશન કરવામાં આવ્યું. મોક ડ્રીલ મુજબ ઇજાગ્રસ્તોને 108 અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યારબાદ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં ડોક્ટરોની ટીમ દ્વારા ઝડપી સારવારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આ સમગ્ર કામગીરી દરમિયાન ફાયર વિભાગ, સિટી ડિવાઇસ, પીઝાલા, જીજી હોસ્પિટલના દીપક તિવારી સહિતનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો અને દરેક વિભાગે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી. આ મોક ડ્રીલનો હેતુ જોખમજનક પરિસ્થિતિઓમાં તંત્રની તૈયારીઓ, સંકલન અને પ્રતિકાર ક્ષમતા મજબૂત બનાવી તે જણાવાયું છે. આજ રોજ સ્ટેટ લેવલની મોક ડ્રીલનું આયોજન થયેલ છે, જેની અંદર જિલ્લા કલેક્ટર શ્રી, પોલીસમાંથી એસપી શ્રી, ડીડીઓ સર અને એનડીઆરએફની ટીમ અને જે સંકલન કરતા શ્રી આદિત્યજી છે એ બધાના સહયોગથી અમે અહીંયા જીજીએચમાં માસ ટ્રાયલ સેન્ટર ઊભું કરેલું છે અને સાથે સાથે આર્મીના સહયોગથી એક સ્પેશિયલ વોર્ડ ઊભું કર્યું છે. આ બે મોક ડ્રીલના અન્વયે જે ઇન્સિડન્ટનો બનાવ છે એ રિલાયન્સમાં બનેલ છે, જેની માહિતી મળતા સવારે 8 વાગ્યાથી અમે આ કામગીરીમાં જોડાયેલા છીએ અને ક્લાસ 4 એમ્પ્લોઈઝ, ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અન્ય લોકો આ બધા કામગીરીમાં જોડાયા છે. હાલ આપણી પાસે 3 રિલાયન્સની બસ મોક ડ્રીલના અન્વયે આવેલી છે અને 8 દર્દીઓ એમ્બ્યુલન્સમાં આવ્યા છે. આ મોક ડ્રીલના બધા લોકોનો સહયોગ મળેલ છે. જિલ્લામાંથી પોલીસ તંત્ર, જેએમસીમાંથી આપણને ટેકો મળેલ છે, પીઆઈયુ તરફથી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટે પણ આમાં મદદ કરી છે વ્યવસ્થા કરવામાં. સાથે સાથે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને બધા લોકોએ 75 લોકો જે બસીસમાં આવ્યા છે દર્દી તરીકે અને 8 દર્દી તરીકે એમ્બ્યુલન્સમાં આવ્યા છે. મોટાભાગના એમાં મોક ડ્રીલમાં બર્ન્સનું પેલું કરેલું છે અને એમની સારવાર ચાલુ છે. આ રીતે આપણે હાલની કામગીરી કરી રહ્યા છીએ અને જિલ્લા હેલ્થ વિભાગ, સ્ટેટની હેલ્થ વિભાગ, આપણે સેક્રેટરી સાહેબ, કમિશનર સાહેબ અને મંત્રાલય બધા લોકો આનું સતત માર્ગદર્શન આપી રહ્યા છે ને નિરીક્ષણ કરી રહ્યા છે. ડીવાયએસપી સર, ઝાલા સાહેબ, પીઆઈ ઝા સાહેબ અહીંયા જ હતા અને એમની ટીમ સાથે અહીંયા કંટ્રોલ રૂમ એસપી સાહેબના માર્ગદર્શનમાં ઊભું થયેલ છે, જે ખૂબ સરસ કામગીરી કરી રહ્યું છે. સાથે સાથે 50 હોમગાર્ડની પણ અમને આપેલ છે, જેનાથી અહીંયા વ્યવસ્થા થઈ શકે.